6 સંખ્યાઓની સરેરાશ 10 છે. 6 માંથી 4 સંખ્યાઓની સરેરાશ 8 છે. તો અન્ય 2 સંખ્યાઓની સરેરાશ કેટલી છે? તો અહીંયા આપણે જોઈશું કે સર્વપ્રથમ તો કુલ સરવાળો થશે સંખ્યા ગુણ્યા સરેરાશ. એટલે આપણને કુલ સરવાળો મળશે. આપણી પાસે 6 સંખ્યા છે અને એમનો સરેરાશ છે 10, એટલે કુલ સરવાળો આપણો થઈ જશે 60. હવે કીધું છે કે 6 માંથી 4 સંખ્યાઓની સરેરાશ 8 છે. એટલે કે આપણે જોઈશું કે 4 સંખ્યા અને એમની સરેરાશ છે 8, એટલે 8 ચોક 32. તો હવે આપણને શોધવાનું કહ્યું છે કે બાકી વધેલી 2 સંખ્યાઓની સરેરાશ કેટલી? જો આપણે કુલ 60 માંથી 32 બાદ કરીએ તો આપણો જવાબ આવશે 28. પણ આ આપણો જવાબ નથી, કારણ કે આ 28 રહ્યા એ 2 સંખ્યાનો સરવાળો છે. એટલે આપણે અહીંયા આ 28ને 2 સંખ્યા વડે ભાંગીએ એટલે 14 દુ 28. તો 2 સંખ્યાનો સરેરાશ થશે 14, જે આપણો જવાબ છે. વિડીયોને લાઈક કરી દો, તમારો જવાબ કોમેન્ટ કરી દો અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.